આ જે શ્રી આપના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપનો પૂજ્ય 108 વિશાલ બાવા શ્રી રાજકોટ બિરાજો છો. આજના વચરામૃતનો પુતાહાત કરો. શિવલ્લભાધીશ કી જય. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वस्यानान्तान्नयाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च पञ्चधारदेन જે અવાજ આપનો આવે છે, અવાજ આવી રહ્યો છે, બંધ થઈ ગયો. એટલે મારો અવાજ તો આવે છે? નહીં, બીજો સાઉન્ડ આયા કરે છે. એક સિસ્ટમ માંથી લાગે છે, એવું લાગે છે. આપશ્રી ત્યાંથી નથી આવતો એ. અત્યારે બરાબર છે. હા, બંધ થઈ જાય. આપણે સ્વરૂપનું વર્ણન ચાલતું હતું કે જે પ્રગટ થયેલા જે પ્રભુ છે એમના જે આભૂષણ હોય કે એમના એમનું વર્ણન જે હતું એમાં બધા જે આભૂષણ છે એની કાંઈ ને કાંઈ ભાવના બતાવેલી હતી કે એમાં મૂળમાં શ્લોક હતો મહાર વૈદુર્ય કીર્ત કુંડલ ત્રિષા પરિશ્વસ્ત સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાચ્યંગદ કંકણાદિભિર વિરોચમાન વસુદેવ એકસત. એટલે જે વસુદેવજી દર્શન કરે છે ઈ સ્વરૂપ કેવું છે એનું એમાં વર્ણન હતું કે આવી રીતના કટીમાં કંદોરો છે અને અતિ બહુમૂલ્ય જે મણી છે એનાથી જટિત મુકુટ કુંડલ આદિ છે. આ બેકગ્રાઉન્ડ માટે તમને પાછી કડી જોઈન્ટ થાય, લિંક થાય એના માટે હજારો કેસ છે અને કંકણ બાજુબંધ છે, એવું બધું એમાં વર્ણન હતું. ઈ પછી એ સ્વરૂપના દર્શન કરી અને વસુદેવજીને જે સ્તુતિ કરવાનું મન થયું એની પહેલા, મતલબ વસુદેવજીની સ્તુતિનો આપણે અહીંયા આગળ આવે છે, એ સ્તુતિની પહેલા શું થાય છે એ અહીંયા કહે છે. હવે 11મો શ્લોક છે. સવિસ્મય ફુલ્લ વિલોચનો હરિમ સુતમ વિલોક્ય આનંદ બિંદુ વિસ્તદા કૃષ્ણાવતારોત્સવ સંભ્રમો સન મુદા દ્વિજેભ્યો અયુતમાપ્લુતો ગવામ. એટલે ત્યારે ઈશ્વર ભગવાન જે છે કે જેને પોતાના પુત્ર રૂપે એમને પ્રાપ્ત કર્યા છે એમના દર્શન કરીને ત્યારે શું થયું તો કે વિસ્મય ફુલ્લ વિલોચનો, એટલે એમ કે એમના જે નેત્ર છે એ વિસ્મયથી પ્રફુલ્લિત થઈ ગયા. એટલે દર્શન કરીને એકદમ પ્રસન્નતા થઈ કે પ્રભુનું મારા ઘરે પ્રાગટ્ય થયું છે એમ. અને એ જે કૃષ્ણાવતારો ઉત્સવ સંભ્રમો, એટલે જે કૃષ્ણ અવતારનો કૃષ્ણ પ્રાગટ્યનો જે ઉત્સવનો જે સંભ્રમ છે, ઉત્સવનો જે આનંદ છે એનાથી એ સંભ્રમથી ટૂંકમાં સંભ્રાંત થઈને સંભ્રમથી જે આવેશ છે એમણે પ્રસન્નતાથી મુદા દ્વિજેભ્યો અયુતમ આપ્લુતો ગવામ, એટલે પ્રસન્નતાથી બ્રાહ્મણોને અયુત એટલે સહસ્ત્ર ગાયોનું દાન દેવાનો એમને સંકલ્પ કર્યો. હવે આમાં બે વસ્તુ છે. એક તો કે કોઈ પણ દાનનો સંકલ્પ આટલો મોટો સંકલ્પ છે અને આવા ઉત્તમ પ્રસંગ ને નિમિત્ત છે
તો પછી સ્નાન આદિ કરવું કે એનું કઈ એમાં કેમ નથી? એક તો પ્રશ્ન એ થાય. અને બીજો પ્રશ્ન એ થાય કે આ જે કારાગૃહ છે, તો કારાગૃહમાં જલ આદિ કઈ ના હોય તો પછી સંકલ્પ કેમ કરે દાનનો? એવા બધા પ્રશ્નો થાય છે. હવે એક તો વસુદેવજી કોણ છે? કે સર્વવિધ જ્ઞાનથી સંપન્ન છે. એમને કોઈ ન્યૂનતાના જ્ઞાનમાં નથી. એમ જ્ઞાનથી પરિપૂર્ણ છે અને વિશુદ્ધ સત્વ સ્વરૂપ છે. એટલે એમને બધું વસ્તુનું જ્ઞાન છે. હવે એમને વિસ્મય કેમ થયો? જે કીધું કે વિસ્મયોત્ફુલ્લ વિલોચનો હરિ, તો એ જે વિસ્મય છે એનું શું કારણ છે? તો વિસ્મય એટલે કે જે એમને જે લાભ પ્રાપ્ત થયો છે, એમને જે ઈશ્વરનું પ્રાગટ્ય પુત્ર રૂપે થયું છે, એ એક પ્રકારનું અલભ્ય વસ્તુ છે કે ગણિતમાં કોઈ મનુષ્યને એવું થાય નહીં, સંભવ નથી. એમ સામાન્યતયા કોઈ પણ મનુષ્યને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય નહીં, પરંતુ આપને ત્યાં થયું છે. એનાથી એમને વિસ્મય છે. એટલે કે પ્રસન્નતાનો વિસ્મય, એક ખુશીથી આશ્ચર્ય જે થાય એવું આશ્ચર્ય એમને થાય છે. અને એ જે પ્રસન્નતાનો જે વિસ્મય છે, એ જ્યારે અંતઃ પ્રદેશમાં એટલે હૃદયમાં જયારે પ્રવેશ કરે છે, ત્યારે એમના જે નેત્રો છે એને વિકસિત કરી દે છે. એટલે એમ કે કોઈ ખુશીથી કોઈને એકદમ આશ્ચર્ય થાય, તેનાથી એના નેત્રોનો વિકાસ થાય, નેત્ર પ્રફુલ્લિત થાય, એવું જ અહીં થાય છે. વિસ્મયોત્ફુલ્લ, ઉત્ફુલ્લ એટલે પ્રફુલ્લિત થવું, ઉત્ફુલ્લ એટલે ફૂલી જવું. એમ એમના દર્શન કરીને એમને કોઈ સંદેહ રહેતો નથી કે આ સાક્ષાત ભગવાન છે. એમ કોઈ મનુષ્ય રૂપે એમને જોતા નથી, પરંતુ ઈશ્વર રૂપથી જ એમને દ્રષ્ટિગોચર થાય છે પ્રભુ. અને એના કારણે જ આટલો મોટો ગોદાનનો સંકલ્પ થાય છે. સામાન્ય કોઈ મનુષ્યનું બાળક હોય કે એવું કઈ હોય તો એમાં ગણિતમાં આટલો મોટો સંકલ્પ થાય નહીં. સત્કાર્ય કરવા માટે પણ સામર્થ્ય જોઈએ. તો કે છે કે જેમના પ્રાગટ્યમાં જ દુંદુભી વાગી હતી એવા વસુદેવજી છે, એટલે એમ તો સત્વગુણથી યુક્ત છે. એટલે એમની યોગ્યતા સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. એમની યોગ્યતા પહેલેથી સિદ્ધ જ છે. એટલે જે સહસ્ત્ર ગોદાનનો જે સંકલ્પ છે, એ સંકલ્પ કરવાનું પણ સામર્થ્ય છે, અને આગળ ઉપર એ સંકલ્પને પૂર્ણ કરવાનું પણ સામર્થ્ય આપણામાં છે. એમાં કોઈ સંદેહ નથી. મુદા દ્વિજેભ્યો અયુતમ આપ્લુતો ગમ, એમ મૂળમાં કહેવામાં આવ્યું છે. તો મુદા એટલે હર્ષપૂર્વક, આનંદપૂર્વક, સ્નેહપૂર્વક. એટલે સ્નેહથી ઉત્પન્ન થતો જે હર્ષ ને મોદ એટલે આનંદ, એનાથી યુક્ત છે. એટલે એ બંનેને લઈ અને ભક્તિનું સૂચન કરવામાં આવ્યું છે કે એક તો સ્નેહ હોય, અને એ સ્નેહના કારણે ઉત્પન્ન થયેલો આનંદ હોય, એ બંને ક્યાં હોય? જ્યાં ભક્તિ હોય તો જ હોય, નહીં તો ના હોય. એટલે
એમની જે પ્રસન્નતા છે કે ભગવાન મારા ઘરે પ્રગટ થયા છે, એનાથી ઉત્પન્ન થયેલી જે પ્રસન્નતા છે એ એમના સ્નેહની સૂચક છે એમ. અને જે શુભ અવસર છે કે ભગવત પ્રાગટ્ય છે, એમાં એક સહસ્ત્ર ગાય તો કઈ ના કહેવાય એમ. એમાં કઈ પણ શું એમાં ન્યોછાવર ના કરી શકાય. હવે જે આપણે પેલા વાત થઈ હતી કે તો સ્નાન નથી આવ્યું આમાં, તો એના માટે અહીંયા છે કે આપ્લુતો જે મૂળમાં આપ્લુત છે અને એની પેલા જે મુદા છે એ બંને કનેક્ટેડ છે. એટલે કે જે પ્રસન્નતા છે એનાથી હર્ષ અશ્રુ, પ્રસન્નતાથી આમાં બે વસ્તુ બતાવેલી છે. આમ તો ત્રણ વસ્તુ બતાવેલી છે. સૌથી પહેલા તો કીધું કે વિસ્મયોત્ફુલ્લ વિલોચનો, એટલે કે જે પ્રસન્નતાથી જે વિસ્મય છે, એટલે પ્રસન્નતા એનું કારણ છે વિસ્મયનું, આશ્ચર્યનું, અને એ આશ્ચર્યથી એમના નેત્રો વિકસિત થાય છે, ઉત્ફુલ્લ થાય છે. એટલે એક તો પ્રસન્નતાથી સૂચિત કરવામાં આવ્યું. બીજું અહીંયા પ્રસન્નતાથી સૂચિત કરવામાં આવ્યું કે ભક્તિ છે એમ. કે નહીં તો એ પ્રસન્નતાને જે જ્ઞાન છે ને આનંદ છે એ ભક્તિ વગર ના થાય એમ. એટલે એક તો ઈ સૂચન કરે છે. અને ત્રીજું અહીં કહેવામાં આવ્યું કે એ પ્રસન્નતાના કારણે એમને હર્ષ અશ્રુ, જેને કહેવાય આપણે પ્રસન્નતાથી કોઈની આંખમાં આંસુ આવી જાય તો ઈ પણ અહીંયા બતાવેલું છે કે આપ્લુત એટલે એનાથી ભીના થયેલા છે. એટલે સ્નાનની આવશ્યકતા નથી, કે જે હર્ષ અશ્રુ છે એનાથી જ એમનું સ્નાન થઈ ગયું એમ. એટલે જે આનંદ ઉત્પન્ન થયો એનાથી હર્ષ અશ્રુ આવ્યા અને એનાથી એમનું સ્નાન થઈ ગયું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે આવેશ છે આનંદનો, ભગવત સંબંધી છે, એટલે એ જ પરિશોધક છે એમ. ભગવત સંબંધી આવેશ છે એ બધા દોષને મટાડનારો છે અને શુદ્ધ કરનારો છે એમ. પછી એમાં કોઈ બીજું સ્નાન કે એની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે કે જેનું મન ઉલ્લાસપૂર્ણ છે અલૌકિક આનંદથી, એને કોઈ બીજા કોઈ સાધનની શુદ્ધિ માટે જરૂર રહેતી નથી એમ. એ ઉલ્લાસથી એની શુદ્ધિ સિદ્ધ થાય છે. અહીંયા જે હર્ષ છે એ સ્નેહાત્મક છે, સ્નેહને લઈને છે. સ્નેહને લઈને એટલે કે હર્ષ તો કોઈને પણ થાય કે મારા ઘરે ભગવાન પધાર્યા કે ભગવત દર્શન મને થયા, પરંતુ જ્યારે ઈ ભગવત દર્શન અને ભગવાન પધાર્યા એની સાથે સાથે એ વાત પણ હોય કે ઈ ભગવાન મારા પુત્ર છે, ત્યારે એમાં સ્નેહ ભેગો એમાં ભળે છે. એટલે ત્યારે ખાલી એટલો આનંદ નથી, એટલું હર્ષ નથી, પરંતુ સ્નેહ વશાત હર્ષ છે કે એક તો આ ઈશ્વર છે, એક તો ભગવાન છે, અને બીજા નંબરમાં ઈ મારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થયા છે. એટલે ઈ સ્નેહની સૂચના કરે છે, સ્નેહાત્મક છે. અને જે સંકલ્પમાં આપણે જોયું કે કોઈને વિચાર આવે કે ભાઈ કઈ જલની લોટી કે એવું કઈ હાથમાં જલ લીધું કે એવું કઈ તો વર્ણન નથી, કે પછી જેલમાં એવી બધી વ્યવસ્થા મળે કે નહીં કારાગૃહમાં,
તો ત્યાં પણ એ સમજવાનું છે કે જે સંકલ્પ છે એ માનસ છે. સંકલ્પ ફિઝિકલ સંકલ્પ નથી, પણ માનસ છે એમ. એટલે મનમાં સંકલ્પ કર્યો છે કે જે પછી આગળ ઉપર એને પૂર્ણ કરવામાં આવશે એમ. એટલે એવી રીતના એ બધા સંદેહમાં નિવૃત્ત થાય છે. એના પછીનો શ્લોક છે, તથે નમસ્તોદ અવધાર્ય પુરુષમ પરમ નતાંગ કૃતાંજલિ સ્વરોચિષા ભારત સૂચિકાગ્રહમ વિરોચયંતમ ગતિભિ પ્રભાવિત. એનો મતલબ એ થાય કે આજે વસુદેવજી છે એ પુરુષની, એટલે પુરુષ એટલે ભગવાનની, પુરુષોત્તમની અવધારણા કરે છે. એટલે એમને હૃદયમાં ધારણ કરે છે અને એમને નમન કરે છે. અથે નમસ્તો અવધાર્ય પુરુષમ પરમ નતાંગ. નતાંગ એટલે એમનું જે સ્વરૂપ છે, એમનું જે દેહ છે, એને પણ એ નમાવે છે. એટલે એમ કે માથું પણ નમાવે છે, હાથ પણ જોડે છે. એટલે જે શરીર છે એ નમેલું છે પ્રભુના સામે. કૃતધિ, અને જે બુદ્ધિ છે એ પણ ભગવત ભાવથી યુક્ત છે. એટલે બુદ્ધિનો પણ એમાં વિનિયોગ છે. અને કૃતાંજલિ એટલે જે હસ્તથી અંજલિ કરીને, એટલે નમસ્કાર હાથ જોડીને કરે છે. એવું કેમ છે? તો કે છે કે સ્વરોચિષા ભારત સૂચિકાગ્રહમ. ભારત પરીક્ષિતને કહે છે સુખદેવજી. એટલે કે પોતાની જે ઉર્જા, પોતાની જે ચેતના, પોતાનો જે પ્રકાશ, એ ભગવાનનો જે પ્રભાવ છે એનાથી સૂતિકાગ્રહ એટલે જે કારાગ્રહની અંદર જે ભગવત પ્રાગટ્યના કારણે સૂતિકાગ્રહ બની ગયું છે, એને શોભાયમાન કરે છે, વિરોચયંતમ. અને ઈ શોભાને જોઈને, કે ઈ પ્રકાશને જોઈને, ઈ આપના તેજને, તેજ પ્રતાપને દ્રષ્ટિગોચર કરી અને વસુદેવજીનો બધો ભય નિવૃત્ત થઈ જાય છે. અને બધો ભય નિવૃત્ત થઈ જાય છે કેમ કે ઈ આપના પ્રભાવને જાણી ગયા છે કે આ સાક્ષાત ઈશ્વર છે, આ સાક્ષાત ભગવાન છે. એવો પ્રભાવને જાણવા વાળા વસુદેવજી એ પ્રભાવને જાણવાના કારણે, એટલે એમ કે એ મહાત્મ્ય જ્ઞાનના કારણે, આ ખાલી મારા પુત્ર જ છે એવું નથી એમ, આ પાછા ઈશ્વર પણ છે. એ જે મહાત્મ્ય જ્ઞાન છે એના કારણે પોતાના મસ્તકને નમાવીને, હાથ જોડીને, બુદ્ધિથી પણ નમન કરીને એવી રીતના પ્રભુને નમન કરે છે. અને એમને નિશ્ચયપૂર્વક જ્ઞાન છે કે આ ઈશ્વર છે એમ. કેમ કે પ્રભાવને જાણી ગયા દર્શન કરીને, એમના તેજ પ્રતાપથી એ સ્વરૂપને જોઈને પણ એમને ખ્યાલ આવી ગયો. કેમ કે સત્વ શુદ્ધ બુદ્ધિ છે, એટલે એમને તરત જ ઈ દર્શન થાય એમ. આજે કોઈ આસુરી બુદ્ધિનો મનુષ્ય હોય કે જેમ ભગવદ અવતાર કાળમાં પણ મહાભારતના યુદ્ધ વખતે હજારો કરોડો સૈનિકોને પણ ભગવાનના દર્શન થયા, પણ એ સૈનિકોને કઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ના થયું એમ. એવી રીતના બીજા પણ કેટલા બધા લોકોને ભગવત સ્વરૂપના દર્શન થયા અને છતાં પણ એમને સ્વરૂપનું જ્ઞાન ન થયું. જેમ કે એક ઉદાહરણ તમને દઉં તો મલ્લ યુદ્ધ કરવા માટે પ્રભુ મથુરામાં પધાર્યા. એ સભામાં ના ઓલામાં વર્ણનમાં આવે છે કે મલ્લાનામ અસ્મિ નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો શાસ્ત્રા સ્વપિત્રો શિશુ. એમ બધાને અલગ અલગ તત્વમ પરમ યોગીના બધાને અલગ અલગ રૂપે ભગવાને દર્શન દીધા. એટલે કોઈને પરમ તત્વ રૂપ લાગ્યા યોગીજનોને, કોઈને પોતાના સ્વજન લાગ્યા, કોઈને કઈ મૃત્યુ રૂપ લાગ્યા કંસાદીને. બધાને અલગ અલગ રૂપે પ્રભુના દર્શન થયા. તો કહેવાનો મતલબ એ છે કે અવતાર કાળમાં પણ પ્રભુની કૃપા અથવા પ્રભુની ઈચ્છા નથી, એને આપના સ્વરૂપનું જ્ઞાન નથી થયું. એટલે જ
ભગવદ ગીતા વખતે પણ અર્જુનને આ એમ આજ્ઞા કરે છે કે દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગ મેશ્વરી, હું તને દિવ્ય ચક્ષુ આપું છું કે જેથી કરીને તું મારું યોગ રૂપ ઐશ્વર્યના દર્શન કરે. એટલે કે મારું જે પુરુષોત્તમ રૂપ છે એના દર્શન તું કર, હું તને એવા દિવ્ય ચક્ષુ આપું છું. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવત સ્વરૂપનું જે જ્ઞાન છે એ કેવલ ને કેવલ જ્યારે પ્રભુ કરાવે ત્યારે જ થાય, બીજી કોઈ રીતના એ જ્ઞાન થતું નથી. અને અહીંયા ભગવદ ઈચ્છા છે અને વસુદેવજીની યોગ્યતા પણ છે, કેમ કે સત્વગુણ વિદ્યમાન છે એમનામાં, સત્વથી પરિશુદ્ધ છે, એટલે એવા વસુદેવજીની તરત જ એ ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય છે. કારાગૃહની બહાર જે પેરો દેવા વાળા લોકો હતા, એ પહેરેદાર લોકો તો સુઈ ગયા હતા, પણ માની લ્યો કે કદાચ જાગતા હોત તો પણ ભગવાન એવી માયા ફેલાવી શકે કે એને કઈ ખબર ના પડે, એને કઈ જ્ઞાન ના થાય. પ્રાકૃત બાળક હોય કોઈ તો એનું સંસ્કાર આદિ કરવું પડે, કે જાત કર્મ જેને કહેવાય બધું કરવું પડે, પણ અહીંયા પ્રાકૃત બાળક નથી, અપ્રાકૃત છે, એટલે એવા કોઈ સંસ્કારની આવશ્યકતા ભગવાનને નથી એમ. એટલે એમ કે આવશ્યકતા નથી એનો મતલબ એ નથી કે સંસ્કાર થઈ જ ના શકે, કેમ કે ત્યાં રજમાં જઈને પાછું બધું થાય છે એમ, કઠીએ થાય છે ને બધું કાર્યક્રમ થાય છે, જન્મોત્સવ થાય છે ને નામકરણ સંસ્કાર પણ થાય છે, એટલે ન થઈ શકે એવું નથી, એને જરૂર નથી એમ, એને એ વસ્તુની આવશ્યકતા નથી, કેમ કે એ અપ્રાકૃત છે. આ બધા નિયમો છે એ પ્રાકૃત બાળક માટે છે, અને ભગવાન અપ્રાકૃત છે, તો અપ્રાકૃતને એ કોઈ સંસ્કારની આવશ્યકતા નથી, પરંતુ ખુશીથી એક આનંદના અવસર રૂપે કરી શકે એમ. જેમ આપણે સંવત્સર હોય, એ સંવત્સરમાં ભગવાનની સામે શુકલજી હોય આવક ને જાવક ને બધું ભવિષ્ય ને ભગવાનની સામે વર્ણન કરે કે આવી રીતનું આ વર્ષ છે, તો ભગવાનનો મતલબ નથી કઈ એ બધી વસ્તુથી, કેમ કે નિયામક જ બધાયના ઈ છે, પણ છતાં એક આનંદ માટે કે એક પરંપરાના નિર્વાહ માટે કરવામાં આવે છે. એવી જ રીતના પ્રભુને કોઈ સંસ્કારની આવશ્યકતા નથી, પરંતુ બધા વ્રજવાસીઓને આનંદ થાય એના માટે એ બધા સંસ્કારો ત્યાં કરવામાં આવ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મનુષ્યને શુદ્ધિ માટે એ સંસ્કારની જરૂર હોય, એમ ભગવાનને શુદ્ધ કરી શકે એવો કોઈ સંસ્કાર છે નહીં. ભગવાનથી બીજા સંસ્કાર શુદ્ધ થતા હોય, એમાં કોઈ સંસ્કાર ભગવાનને કેમ શુદ્ધ કરી શકે? હવે આ જે સ્તુતિ છે આગળ ઉપર જે વસુદેવજી સ્તુતિ કરે છે, એ સ્તુતિ કોઈ લૌકિક મનુષ્યની કે કોઈ સમર્થ વ્યક્તિની કે કોઈ ઋષિ મુનિની કે કોઈ મનુષ્યની નથી, ટૂંકમાં કે જેમાં કોઈ થોડા ઘણા ભગવદ ગુણો હોય કે થોડા ઘણો ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય હોય
એવા કોઈ મનુષ્યની આ સ્તુતિ નથી, પરંતુ સાક્ષાત ઈશ્વરની સ્તુતિ છે. એના કારણે વસુદેવજી ના માટે અહીં કીધું નતાંગ કીધું કે એમનું શરીર છે એ નમેલું છે, નમન કરે છે. નહીં તો કોઈ બીજાની સ્તુતિ ખાલી સ્વાગત માટે કે ખાલી આદર આપવા માટે જયારે કરવામાં આવતી હોય ત્યારે આટલું બધું નતાંગ અને કૃતધિ ને કૃતાંજલિ એ બધી વસ્તુની એટલી જરૂર રહેતી નથી, પરંતુ ખાલી હાથ જોડવા માત્રથી ચાલે છે એમ. કદાચ તમારી બુદ્ધિ પણ એમાં એનો પણ અભિનિવેશ ના હોય તો પણ ચાલ્યું જાય એમ. તમે આદર પ્રગટ કરવો જરૂરી છે. કોઈ મોટો માણસ કે કોઈ ભગવદ વિભૂતિ રૂપ કોઈ તમારે ત્યાં આવ્યું અને તમે એનું સન્માન કરી દો, એમાં તમારો મનોયોગ હોવો જરૂરી નથી કે તમારી અંતરની ભાવના હોવી જરૂરી નથી કે તમારી બુદ્ધિ નો એમાં અભિનિવેશ હોવો જરૂરી નથી, પરંતુ એ ખાલી એક ઔપચારિકતા છે કે તમે એનો આદર કરો છો, આદર પ્રગટ કરવા માટે છે. અહીંયા જે સ્તુતિ છે એ કેવલ આદર પ્રગટ કરવા માટે નથી, પરંતુ સાક્ષાત ઈશ્વર છે એની સ્તુતિ છે. એટલા માટે અહીંયા કાયિક, માનસિક અને વાચિક રીતના ત્રણેય રીતના એક પ્રકારનું નમન છે, એક પ્રકારનું ભાવ પ્રગટ થાય છે. હવે ભગવત સ્વરૂપ છે એની સ્તુતિ તો ઘણા બધા લોકોએ કરી, પરંતુ એની જે સ્તુતિ ઉચિત છે કે જે સ્તુતિ યોગ્ય છે એ કઈ છે કે જે આપના સ્વરૂપને જાણીને આપની સ્તુતિ કરે છે એ સ્તુતિ સર્વથા યોગ્ય છે. એ સ્તુતિ બીજા લોકોના માટે પણ કલ્યાણકારી છે. તો અહીંયા વસુદેવજી પ્રભુના સ્વરૂપને જાણે છે એટલે એમની કરેલી જે સ્તુતિ છે એ ઉત્તમ છે. અને કૃતધિ કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુના અન્યથા જ્ઞાન પૂર્વકની સ્તુતિ છે એ યોગ્ય નથી એમ. એમાં એ ભગવત સ્વરૂપ સાચું પ્રગટ થતું નથી, એટલે એવી સ્તુતિનો કોઈ મતલબ નથી એમ. એટલે કૃતધિ એટલે આપની બુદ્ધિ પણ એને જાણે છે એ સ્વરૂપમાં ને સમજે છે, એ સ્વરૂપમાં એનું અભિનિવેશ છે, એ કહેવા માટે કૃતધિ કીધું. અને એનું જ્ઞાન છે અને જ્ઞાન પણ યથાવત છે કે જેવું હોવું જોઈએ એવું જ્ઞાન છે. હવે જે એવું જ્ઞાન થવાનું મુખ્ય કારણ શું? તો એક તો એમનું અંતઃકરણ છે, એક કારણ તો કે એમને અંતઃકરણમાં જ એવો આનંદનો અનુભવ થયો ભગવાનના પ્રાગટ્યની પહેલા જ, અને જે કારાગ્રહ છે એમાં તેજ ઉત્પન્ન થયું. એ બધા લક્ષણોથી પણ એમને પૂર્વ આભાસ થઈ ગયો કે ભગવત પ્રાગટ્ય છે. અને એના સિવાય અહીંયા તો સાક્ષાત ભગવાન જયારે પ્રગટ થઈ ગયા છે ત્યારે તો સાક્ષાત એમાં ચતુર્ભુજ સ્વરૂપ છે અને 4 વ્યૂહ દેખાય છે. એનાથી એમને કોઈ સંદેહ રહેતો નથી એમ. શંખ ચક્ર ગદા પદ્મ આદિ આયુધથી યુક્ત ભગવાનનું સ્વરૂપ છે એટલે પ્રગટ છે એમ. પછી એમને કોઈ સંદેહ રહેતો નથી કે પૂર્ણ પુરુષોત્તમત્વ માટે. અને બીજા લોકોની જે સ્તુતિ છે કે જે ઈશ્વર સિવાયના કરવામાં આવતી સ્તુતિ છે એની સાથે સમાનતાની ન થાય એટલા માટે આ બધા વિશેષણો આપેલા છે. નતાંગ, કૃતધિ, કૃતાંજલિ એટલે વિશિષ્ટ સ્તુતિ છે. જેમ કે માથું નમાવવું, હાથને જોડવું, એ બધું સ્તુતિનું ફિઝિકલ
પાર્ટ છે, એનો ભૌતિક અંગ છે એનું. એટલે કોઈ સ્તુતિ કરે તો માથું નમાવે કે હાથ જોડે, એ એનો કાયિક એનો અંગ થયું, કાયિક પાર્ટ થયું. એવી જ રીતના મનથી એમાં પરોવાયેલું હોય કે મન એમાં લાગેલું હોય કે મન એને જાણતું હોય, બુદ્ધિ એને જાણતી હોય, એટલે બુદ્ધિનો એમાં પ્રવેશ હોય, એ એનો માનસિક પાર્ટ થયો, એ સ્તુતિનો એમ. અને વાણીથી એ સ્તુતિ કરવામાં આવતી હોય એટલે એનો વાચિક પાર્ટ થયો. એટલે મન, વચન ને કર્મ એ ત્રણેયથી, માનસિક, વાચિક ને કાયિક, એ ત્રણેયથી આ સ્તુતિ કરવામાં આવી છે. એટલે એમાં કોઈ ન્યૂનતા નથી, એમ પૂર્ણ રૂપે એમાં મન, વચન ને કર્મનો પ્રવેશ છે. હવે જ્યારે સ્તુતિ કરવામાં આવે ત્યારે જ્યારે અતિશય કોઈ વ્યક્તિ આનંદમાં મગ્ન હોય કે ભગવદ આવેશમાં મગ્ન હોય, પછી એને અનુસંધાન ના રહે. એટલે અનુસંધાન ના રહે એના કારણે સ્તુતિ બની શકે કે જોરથી બોલીને પણ કરી દે, એમ ઉચ્ચ સ્વરે પણ કરી દે. તો અહીંયા કારાગૃહમાં ઉચ્ચ સ્વરે સ્તુતિ કરે તો બહાર જે પહેરેદાર છે એ જાગી જાય અને એ સાંભળી જાય, અને એવું થાય તો એ યોગ્ય નથી. તો એવું કેમ છે, એવી કોઈને શંકા થાય એના માટે અહીંયા ગત ભી શબ્દ છે કે દર્શન કરીને એમનો ભય બધો વયો ગયો છે. હવે એમને કોઈ પણ પ્રકારનો ભય નથી, એમને એક પ્રકારનો વિશ્વાસ છે કે આ સાક્ષાત ભગવાન છે એટલે બધું આપણે ઓટોમેટિક બધું કાર્ય થશે એમ. એના માટે મારે કોઈ ચિંતા કરવાની કે આવશ્યકતા નથી. એટલે એમને ભય થતો નથી કે કોઈ જાગી જશે કે મને કોઈ હેરાન કરશે કે એવી કોઈ પણ પ્રકારનો એમને ભય નથી. એટલે મૂળમાં ગત ભી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે એમનો જે ભય છે એ ગત એટલે ચાલ્યો ગયો છે એમ. દર્શન કરીને, દર્શન કરવા માત્રથી જ એમનો બધો ભય નિવૃત્ત થઈ ગયો છે. તો કેમ નિવૃત્ત થઈ ગયો છે? તો એના પછીનો શબ્દ એના માટે છે ગત ભી પ્રભાવિત. એટલે પ્રભુનો જે પ્રભાવ છે, પ્રભુનું જે સ્વરૂપ છે એને જાણવાના કારણે, ત્યાં તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, કાલ કો કાલ ઈશ ઈશન કો જેને કહેવાય એવા ભગવાન છે, એનાથી કાલ પણ ભયભીત છે. તો પછી આ પહેરેદારની શું દિશા એમ. જે સામર્થ્ય હોવા છતાં પણ સામર્થ્ય ભગવાન પ્રગટ ના કરે, એટલે એમ કે આ કઈ શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ નથી. આચાર્યચરણ કહેવા એમ માગે છે જેમ શાલિગ્રામ છે એ કેવલ શિલારૂપ છે. શિલારૂપ છે એટલે એનો કોઈ અપરાધ કરે તો એને પરોક્ષ ફલ મળે એમ અપરાધની, પણ પ્રત્યક્ષ એને કઈ એવું દેખાય નહીં કે આ અપરાધ કર્યો ને મને કઈ તરત કઈ ફલ મળ્યું કે મને કઈ ખરાબ થયું, એવું કઈ એને અનુભવ ના થાય. પણ અહીંયા શાલિગ્રામ જેવા ભગવાન નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે ઓલા જે પહેરેદાર છે એ આ પુષ્ટિ લીલામાં, મતલબ ભગવાનની આ જે લીલા છે એમાં જો એ કાંઈ પણ વચમાં વિક્ષેપ કરવાનો પ્રયાસ કરે તો એને ભગવાન દંડ દે એમ, અને પ્રત્યક્ષ દંડ દે. એટલે એમાં એને કોઈ શાલિગ્રામ પરોક્ષ દંડ દેવાની જરૂર નથી, કેમ કે પ્રગટ જ છે ને શંખચક્ર ગદાપદ્મ ધારણ કરેલા જ છે, બધા આયુધથી યુક્ત છે. એટલે એને કોઈને દંડ દેવો હોય તો એને કઈ વિચાર કરવાની જરૂર નથી એમ. અને જો શાલિગ્રામ ખાલી પરોક્ષ દંડ દે તો પછી અવતારનું કઈ પ્રયોજન ના રહે, અવતારનો કઈ મતલબ ના રહે. જેમ પોઝિટિવ બધું જે કઈ પણ છે કે આપની લીલાનો અનુભવ થાય કે આપના સાથેનો સંલાપ કે આપની સાથે બધી લીલામાં ભાગ લે બધા પુષ્ટિજીવો, એનો ભગવાનના પ્રાગટ્યનો એક ફાયદો છે એમ, એક એનો પરિણામ છે.
એવી જ રીતના ભગવાનના પ્રાગટ્યનું એક બીજું પરિણામ ઈ પણ છે ને કે જેને દંડ દેવાનું છે એને પણ ભગવાન સીધો દંડ દેશે. એટલે એમ કે ખાલી જે એનું વિધેયાત્મક પાસું જ નથી, એક એનું બીજું પાસું પણ છે કે ભગવાન તેનો સંહાર પણ કરશે, કે ભગવાન જેની સાથે એવી રીતની લીલા બધી કરવાના છે, સંહાર આદિ દંડ દેવાની, એ બધી લીલા પણ પ્રત્યક્ષ રૂપે કરશે. એમાં પણ ઈ પરોક્ષ દંડ નહીં આપે કે પરોક્ષ રૂપે એને કઈ ફલ મળે એવું નહીં કરે એમ. કેમ કે નહીં તો અનવતાર કાળ જેવું થઈ જાય કે અનવતાર કાળમાં ભગવાન પરોક્ષ રીતના પરિણામનો અનુભવ કરાવે એમ. પ્રત્યક્ષ જ બિરાજમાન છે અને બધા સામર્થ્યથી પરિપૂર્ણ છે. એને કોઈને પણ પૂછવાની જરૂર નથી. એને દંડ દેવો હોય તો એ કોઈને પણ દંડ દઈ શકે એમ છે, સમર્થ છે. એટલે એને એ શાલિગ્રામવત આચરણ કરવાની જરૂર નથી એમ. અને ઈ પ્રભાવને વસુદેવજી જાણે છે. એટલે ઈ પ્રભાવને જાણવાના કારણે જ એનો ભય વયો ગયો છે એમ કે ભાઈ આ બધા આયુધથી યુક્ત અને બધા વ્યૂહથી સહિત એવા પ્રભુ બિરાજે છે, પછી મારે કઈ ભય કરવાની કે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ. ઈ જ બધું કાર્ય એનાથી સિદ્ધ થશે. એટલે એના માટે આપણે મૂળ જે શ્લોક છે એમાં સ્વરોચિષા ભારત સૂતિકાગ્રહ, કે પોતાના તેજથી જેમણે આ સૂતિકાગ્રહ છે એને શોભાયમાન કર્યું છે, એમ એની શોભા વધારી છે પોતાના તેજ પ્રતાપથી. એટલે ઈ જે તેજને જોઈને ઈ જે પ્રકાશ ઉત્પન્ન થયેલો છે ઈ કેવો છે કે જાણે કરોડો મણિની કાંતિ હોય, કરોડો મણિઓ એક સાથે પ્રકાશ ઉત્પન્ન કરતા હોય એવો તેજ છે. એને જોઈને જ એમને અંદાજ આવી ગયો છે, એને જોઈને જ એમને ખ્યાલ આવી ગયો છે કે આ પ્રભુ કંઈ પણ કરવા સમર્થ છે એમ. એટલે પછી એમને કોઈ સંદેહ રહેતો નથી. અને ભારત જે સંબોધન કર્યું છે પરીક્ષિતને, એને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કર્યું છે કે ભાઈ તું ભરતનો પુત્ર છે, ભરતવંશી છે, એટલે ઈ રાજા ભરત હતા, ઈ પણ ભગવત ભક્ત હતા અને તું એનો વંશનો છે એટલે તને અવિશ્વાસ ન થવો જોઈએ એમ આ વાતમાં. તને આ વાતનો વિશ્વાસ ઉત્પન્ન થવો જોઈએ કે પ્રભુ પ્રગટ થયા છે એમ. એ તારા માટે આવશ્યક છે એમ. કેમ કે તું ભગવત ભક્તનો પુત્ર છે અને ભક્તિનો અધિકારી છે, એટલે તારી અંદર એ વિશ્વાસ હોવો જોઈએ કે આ બધી હું તને જે વાત કહું છું એ સત્ય છે એમ. કેમ કે આખી વાત કહેવામાં આવે અને જે સાંભળવા વાળા લોકો હોય એને એની પર વિશ્વાસ ન થાય તો પણ કહેવાનો કઈ મતલબ નથી. એટલે એનો અધિકાર પ્રગટ કરે છે કે એનો અધિકાર છે એનો એ સમજમાં આવશે એમ. બધાનો એવો અધિકાર ના હોય, કોઈ સંદેહ પણ થઈ શકે છે એમ, પણ પરીક્ષિત એવો નથી એમ. એટલે એનાથી પરોક્ષ રીતના એમ કહેવામાં આવ્યું કે ભગવત ભક્તિનો જે અધિકારી જીવ હોય એ એનામાં એ શ્રદ્ધા હોય જ એમ, કે જેથી કરીને એને એ વસ્તુનો વિશ્વાસ ઉત્પન્ન થાય. ભગવત ભક્તિનો અધિકાર ના હોય તો એને ઘણા બધા સંદેહ થાય. સાક્ષાત ઈશ્વરને જેલમાં જન્મ લેવાની શું જરૂર પડી? ત્યાંથી જ એને સંદેહ ઉત્પન્ન થાય કે ભગવાન છે તો એ ક્યાંય પણ પ્રાગટ્ય લઈ શકે.
હવે જેલમાં કારાગૃહમાં કેમ પ્રાગટ્ય લીધું? ભગવાન છે એ કંસને એક ક્ષણમાં મારી શકે, તો પછી એના માટે આટલું બધું કરવાની જરૂર શું? એવા કેટલા બધા તર્ક ઉત્પન્ન થાય. પણ જો એ તર્ક બુદ્ધિ થી કે આપણી મનુષ્ય બુદ્ધિ થી ભગવત ચરિત્ર સમજાઈ જાય તો પછી ભગવત ચરિત્ર કેવું? જે ચરિત્ર મનુષ્યની બુદ્ધિમાં આવી જાય એ ચરિત્ર ભગવત ચરિત્ર હોય જ નહીં. જે ચરિત્ર મનુષ્યની બુદ્ધિમાં ના આવે એ જ ભગવત ચરિત્ર એટલે હોય કેમ કે એ બુદ્ધિથી પરે છે. ભગવાન જ છે કે જેમણે આ મનુષ્યની બુદ્ધિ ઉત્પન્ન કરી છે, મનુષ્યનો દેહ ઉત્પન્ન કર્યો છે. આ બધું જે કંઈ પણ ઉત્પન્ન કર્યું છે એની ઉત્પત્તિ સ્થિતિને લઈના કારણ રૂપ છે ઈશ્વર છે. તો એમનું જે ચરિત્ર છે એ બધાના કારણ રૂપ છે. બધાના કારણ રૂપ ભગવત ચરિત્ર એના કાર્યરૂપ જે જીવ છે આપણે લોકો, એને ક્યાંથી સમજાય? અને સમજાય તો એ પૂરું ક્યાંથી સમજાય કે કઈ બાકી ના રહે એવું પૂર્ણ રૂપે ભગવત ચરિત્ર ક્યાંથી સમજાય? કેમ કે તો આપણી બુદ્ધિ જીવ બુદ્ધિ ના કહેવાય, તો કંઈક વિશાલ બુદ્ધિ, જેમ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ કીધું, વ્યાસજીને જેમ એવી બુદ્ધિ આપી કે ભગવાન આપેલી, એટલે ભગવાનની દીધેલી જે બુદ્ધિ છે, ભગવાનને દીધેલો જે ઇન્દ્રિયો છે એના દ્વારા જ ભગવત ચરિત્રનું ગ્રહણ થાય. બીજી કોઈ રીતના એનું ગ્રહણ થતું નથી, એ કહેવાનો મુખ્ય હેતુ છે. એટલે જ અહીંયા વસુદેવજીને પણ જ્ઞાન થાય છે, એટલે જ પરીક્ષિતને પણ વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને એટલે જ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ જે પહેરેદાર છે કે બહાર પહેરો દેવા વાળા લોકો છે એ કરી શકતા નથી. અને પરમ ભાવપૂર્વક વસુદેવજી આપની સ્તુતિ કરે છે, ઈશ્વર જાણીને જ, મનુષ્ય જાણીને કે પોતાના પુત્ર જાણીને નહીં, પણ પૂર્ણ ભાવપૂર્વક સ્તુતિ કરે છે. આજે આટલું રાખીએ, કેમ કે આગળ છે એ કારિકા છે ઘણી બધી, એ એક સાથે લઈએ તો વધારે સારું રહેશે. કોઈને કઈ પ્રશ્ન હોય તો. વૈષ્ણવ કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ અનમ્યુટ કરીને પૂછી શકે છે આપશ્રીને. સ્મિતાબેન બધા વૈષ્ણવને પ્રશ્ન પૂછવાનું કીધું છે, કોઈને કઈ પ્રશ્ન ના હોય તો પછી આપશ્રી આજ્ઞા કરે એમ કરીએ. જયશ્રી આપ કોઈને ક્વેશ્ચન લાગતો નથી. જયશ્રી આશ્રય નહીં લઈએ જજે આશ્રય. પાર્વતીબા લો તમે દળિયા. બારો ખોલું પાર્વતીબા. વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય જયને વંદન મારા. સંભળાય છે ને ભાઈ? હા 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 પાર્વતીબા. દ્રઢયીના શરણ કેરો ભરોસો, દ્રઢયીના ચરણ કેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો પરોસો, દ્રઢયીના ચરણ કેરો, સાધન ઓર નહીં આકલી ને ચાસો તનિવેરો, પૂર કહા કહે ધડો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયીના ચરણ કેરો, દ્રઢયીના ચરણ કેરો ભરોસો, દ્રઢયીના ચરણ, દ્રઢયીના ચરણ, દ્રઢયીના ચરણ કેરો,
શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વિશાલાલ પ્યારે કી જય. આપના ચરણોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરું છું. પંચાંગ પ્રણામ જય જય શ્રી આપના ઈગલ શ્રી ચરણોમાં. ચરણોમાં